નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ રક્ષામંત્રી મનોહર પર્રિકરનું પણજીમાં થયું નિધન। દેશભરમાં શોકની લહેર। આજે રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિતના નેતાઓએ મનોહર પર્રિકરના નિધન પર વ્યક્ત કરી સંવેદના। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ સાથે કરી દ્વિપક્ષીય ચર્ચા। બંને દેશો વચ્ચે પરસ્પરના સંબંધો, ક્ષેત્રીય મુદ્દાઓ પર થઈ ચર્ચા। સુષ્મા સ્વરાજ માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ મોહમ્મદ સાથે પણ કરશે મુલાકાત। લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પંચ આજે જાહેરનામું બહાર પાડશે। 11 એપ્રિલે મતદાન। આંધ્રપ્રદેશ, આસામ અને સિક્કિમમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે પણ જાહેરનામું બહાર પડાશે। ભારતીય જનતા પાર્ટીએ આંધ્રપ્રદેશ અને અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની કરી જાહેરાત। બિહારમાં ભાજપ, જેડીયુ અને એલજેપી વચ્ચે થઈ સીટોની વહેંચણી। ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે મહાગઠબંધન માટે 7 બેઠકો છોડી। જન અધિકાર પાર્ટી સાથે 7 બેઠકો પર ગઠબંધનની કરી ઘોષણા। આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે વાયએસઆર કોંગ્રેસે 175 ઉમેદવારોની સૂચિ કરી જાહેર। ગાંધીનગર ખાતે ભાજપની લોકસભા ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ। બેઠકમાં દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત કુલ 11 બેઠકો પર કરવામાં આવ્યો વિચાર વિમર્શ। સમાચાર વિગતવાર જોઈએ। ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ રક્ષામંત્રી મનોહર પર્રિકરનું ગંભીર બીમારી બાદ ગઈકાલે સાંજે પણજી ખાતે નિધન થયું હતું। 63 વર્ષીય પર્રિકરની ગત વર્ષના ફેબ્રુઆરીથી કેન્સરની સારવાર ચાલી રહી હતી। વર્ષ 2014 થી 2017 સુધી તેમણે કેન્દ્રમાં રક્ષામંત્રી તરીકે સેવા આપી હતી। પર્રિકરનું આજે રાજકીય સન્માન સાથે સાંજે 5 વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। પર્રિકરના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય લઈ જવાયો છે, જ્યાં અગ્રણી નેતાઓ અને કાર્યકરો સહિત જાહેર જનતા દિવંગત નેતાના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાસુમન અર્પણ કરશે। આપ જોઈ રહ્યા છો પણજીથી જીવંત પ્રસારણ। मुख्यमंत्री रहे और केंद्र में रक्षा मंत्री का पद उन्होंने संभाला, तो काफी नजदीकी से उनको पत्रकार भी काफी उनको पसंद करते थे उनकी सादगी के लिए, और उनकी सादगी के लिए ही एक छोटा सा राज्य गोवा, लेकिन गोवा के मुख्यमंत्री होने के बावजूद भी पूरे देश में उनकी पहचान थी। पूरे देश में लोग उनको जानते थे। सोशल मीडिया की રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પર્રિકરના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો છે। પોતાના ટ્વીટ સંદેશમાં તેમણે કહ્યું કે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નિધન અંગે જાણીને અત્યંત દુઃખ થયું। તેમણે બીમારીનો સહજતાથી મુકાબલો કર્યો। તેમનું સાર્વજનિક જીવન ઈમાનદારી અને સમર્પણનું પ્રતીક છે।
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ મનોહર પર્રિકરના નિધન ઉપર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ગોવાના મુખ્યમંત્રીના અચાનક નિધનથી દુઃખ થયું છે. તેઓ દેશના સૌથી પ્યારા અને ઈમાનદાર નેતાઓમાંના એક હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પર્રિકરના નિધન ઉપર શોક વ્યક્ત કરતા દેશ માટે કરેલ યોગદાનને યાદ કર્યું હતું. પીએમએ ટ્વીટ કરી કહ્યું કે મનોહર પર્રિકર અદ્વિતીય નેતા હતા. માહિતી અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મનોહર પર્રિકરના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. કેન્દ્ર સરકારે એક દિવસનો રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ દરમિયાન દેશની રાજધાનીની સાથે રાજ્યોની રાજધાનીમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી દાંડીએ રહેશે, જ્યારે ગોવા રાજ્યમાં 7 દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે. પર્રિકરના નિધન બાદ રાજ્ય વિધાનસભા દળની હવે બેઠક યોજાશે. પર્રિકરના નિધન માટે કેન્દ્રીય કેબિનેટની પણ બેઠક થશે. ભાજપા અધ્યક્ષ અમિત શાહે પર્રિકરના નિધન ઉપર દુઃખ વ્યક્ત કર્યું હતું. न केवल भारतीय जनता पार्टी के लिए, देश के सार्वजनिक जीवन के लिए अपूर्णीय क्षति है. सार्वजनिक जीवन में अनेक बड़े बड़े पदों पर रहने के बावजूद भी निष्कलंक जीवन रहा. देश के रक्षा मंत्री नाते देश की सेनाओं के आधुनिकीकरण का सवाल हो या मोदी जी के नेतृत्व में पहली सर्जिकल स्ट्राइक करने का सवाल हो, मनोहर पर्रिकर ने एक कुशल प्रशासक की परिचय देश भर को दिया. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે તથા અન્ય કેન્દ્રીય નેતાઓએ મનોહર પર્રિકરના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. વિજય રૂપાણીએ પણ મનોહર પર્રિકરના નિધન અંગે સંવેદના વ્યક્ત કરી હતી. અગ્રણી નેતાઓએ જણાવ્યું કે તેમના જવાથી પક્ષને મોટું નુકસાન થયું છે. उनके अंदर जब वो बीमार थे तो मैं स्वयं मिला था, लेकिन उस समय भी मैंने देखा कि वह एक उत्साह से भरे हुए थे पूरी तरह से. अब वो हमारे बीच नहीं रहे. निश्चित रूप से मैं समझता हूं कि पार्टी की भारी क्षति हुई है और इस देश का भी एक मूल्यों के प्रति पूरी तरह से प्रतिबद्ध है और सादगी से राजनीति करने वाला है. एक व्यक्तित्व हम सबके बीच से चला गया. मैं उनके प्रति अपनी श्रद्धांजलि अर्पित करता हूं. मनोहर पर्रिकर का निधन देश की राजनीति के लिए बहुत बड़ी क्षति है. मेरी संवेदना है, ये बहुत जरूरी है कि भारत की राजनीति में मनोहर पर्रिकर ऐसे लोग और हों. बीमारी के बावजूद कभी न थके न कभी रुके. इतनी लंबी बीमारी के बावजूद वो एक प्रकार से अंतिम दिन तक काम करते रहे. तो बहुत पीड़ा है. मेरे अच्छे मित्र थे, पार्टी के नेता थे. मैं उनको बहुत संवेदना देता हूं. ગોવા અને ભારતને એમના જવાથી મોટી ખોટ પડી છે. એક ઈમાનદાર, પ્રામાણિક, મહેનતુ, જીવનના છેલ્લા ક્ષણ સુધી જેમને આ દેશની સેવા કરી, કાર્ય કર્યું, કામ કરતા રહ્યા, રોગ સામે છેલ્લા 2 વર્ષથી ઝઝૂમતા રહ્યા, એ પ્રકારના પર્રિકરજી આજે આપણી વચ્ચે રહ્યા નથી. સમગ્ર ગુજરાતની જનતા વતી હું એમને શ્રદ્ધાંજલિ આપું છું અને ન પૂરાય એવી ખોટ પડી છે. ઈશ્વર એમના આત્માને સદગતિ આપે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે માલે ખાતે માલદીવના વિદેશ પ્રધાન અબ્દુલ્લા શાહિદ સાથે બેઠક અને દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. યાત્રા દરમિયાન સુષ્મા સ્વરાજ માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ મોહમ્મદ સોલી સાથે મુલાકાત કરશે. તેમની સાથે વિદેશ સચિવ વિજય ગોખલે સહિત ઉચ્ચ સ્તરના અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ માલદીવની યાત્રા પર છે. બંને દેશો વચ્ચે વિવિધ મુદ્દાઓ અંગે દ્વિપક્ષીય વાટાઘાટો યોજાઈ હતી. સુષ્મા સ્વરાજ માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ મોહમ્મદ શાહિદ સાથે મુલાકાત કરશે. વિદેશ મંત્રીએ માલે શહેરમાં એક ઉદઘાટન કરી નવી આઈજીએમ હોસ્પિટલ ભારતની મદદથી બનેલ માલદીવની પ્રથમ અને સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. સુષ્મા સ્વરાજે માલદીવની સંસદના સ્પીકર હાસમ ઇબ્રાહીમ સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં તેમણે માલદીવમાં શાંતિ, વિકાસ અને લોકતંત્રના માર્ગે મદદ માટે ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.
લોકસભા ચૂંટણીના પ્રથમ ચરણ માટે 91 બેઠક માટે થનાર મતદાન અંગે ચૂંટણી પંચ આજે જાહેરનામું બહાર પાડશે. આ સાથે સામાન્ય ચૂંટણીની ઔપચારિક પ્રક્રિયા શરૂ થશે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ વિધાનસભાની તમામ બેઠકો માટે જાહેરનામું આજે બહાર પડાશે. જાહેરનામું બહાર પડ્યા બાદ ઉમેદવાર ઉમેદવારીપત્ર ભરી શકશે. લોકસભાની 543 સીટ માટે મતદાન 7 ચરણમાં થશે. આ ચરણમાં 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 91 બેઠક માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 25 માર્ચ છે. ઉમેદવારીની ચકાસણી 26 માર્ચે થશે. 25 માર્ચ સુધી ઉમેદવારીપત્ર પાછા ખેંચી શકાશે. તમામ 7 ચરણ માટે મતગણતરી 23 મેના રોજ થશે. ભારતીય જનતા પક્ષે આંધ્રપ્રદેશ અને અરુણાચલ પ્રદેશ વિધાનસભા માટે ઉમેદવારની યાદી જાહેર કરી છે. પાર્ટીએ આંધ્રપ્રદેશ વિધાનસભા માટે 123 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જ્યારે અરુણાચલ પ્રદેશ વિધાનસભા માટે 54 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ પોતાના બ્લોગના ભાગ 7માં ગઠબંધન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે વિપક્ષનું આ મહાગઠબંધન મહામિલાવટ સમાન છે. વધુમાં તેમણે કહ્યું કે નેતૃત્વના મુદ્દે મહાગઠબંધનમાં રસાકસી છે. તેમણે જણાવ્યું હતું કે એ વાતમાં કોઈ બેમત નથી કે ભવિષ્યમાં આ રાજકીય મેળાવડો રાજકીય અસ્થિરતા પેદા કરશે. આ પ્રકારના ગઠબંધનનું આયુષ્ય લાંબુ નથી હોતું. મહાગઠબંધન પાસે કોઈ સકારાત્મક વિચાર કે નીતિ નથી અને આ તમામ લોકો નકારાત્મકના ઘોડા પર સવાર છે. આમાંથી અમુક પક્ષો તો વંશવાદને પોષે છે. અરુણ જેટલીએ વધુમાં ઉમેર્યું હતું કે મહાગઠબંધનમાં મુખ્ય નેતાઓ પર અનેક ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે. આથી ભારતના લોકોએ નિર્ણય કરવાનો રહેશે કે તેમને 6 મહિનાવાળી સરકાર જોઈએ છે કે 5 વર્ષ ચાલે તેવી સરકાર જોઈએ છે. આ સાથે અરુણ જેટલીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી ચૂંટણીમાં લોકો પોતાની સૂઝબૂઝથી નિર્ણય લેશે અને પ્રબળ નેતૃત્વને પસંદ કરશે. રક્ષામંત્રી નિર્મલા સીતારામને એર સ્ટ્રાઇકની સાબિતી માંગવા પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની ટીકા કરી છે. કોલકાતામાં એક કાર્યક્રમને સંબોધન કરતા નિર્મલા સીતારામને કહ્યું કે મમતાના આ નિવેદનથી માત્ર પાકિસ્તાન ખુશ થયું છે. स्वतंत्रता, अखंडता और हमारे सार्वभौमिकता के सॉवरेनिटी को इंटैक्ट रखने के लिए कदम, टेररिज्म के खिलाफ कदम, उसको सबूत को ऊंचे माने. पाकिस्तान को उपयोग में आने वाली बातें बोलने वाले बंगाल के नेतागण आज किसके तरफ के बातें कर रही हो? आप किस पक्ष में हैं? इस देश के पक्ष में है या हमारे विरोधी के पक्ष में है? બિહારમાં એનડીએ ગઠબંધન વચ્ચે 20 બેઠકોની વહેંચણી કરી દેવામાં આવી છે. જેડીયુના પ્રદેશ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણ સિંહે યાદી જાહેર કરતા જણાવ્યું કે વાલ્મીકીનગર, કિશનગંજ, કટિહાર, જંજારપુર, સુપોલ, પૂર્ણિયા, મધ્યપુરા, ભાગલપુર, બાંકા, મુંગેર, જહાનાબાદ, નાલંદા બેઠક પરથી જેડીયુના ઉમેદવારો ચૂંટણી લડશે, જ્યારે વૈશાલી, હાજીપુર, સમસ્તીપુર, ખગડિયાપુર, જમુઈ, નવાઝા બેઠકો પરથી એલજેપી પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે. આ ઉપરાંત અન્ય બેઠકો પરથી બીજેપીના ઉમેદવારો ચૂંટણી લડશે. जनमत का समर्थन, बिहार के लोगों का समर्थन काम के आधार पर होता है. नरेंद्र मोदी जी की सरकार हो या बिहार के माननीय मुख्यमंत्री नीतीश जी की सरकार हो, हम लोगों के बीच में बराबर संपर्क में रहे हैं और हमारे तीनों पार्टियों के कार्यकर्ता में एक तरह का उत्साह है. एक यूनिट की तरह से 40 निर्वाचन क्षेत्र में काम करेंगे. કોંગ્રેસ લોકસભાની 27 બેઠકો માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી ચૂકી છે. આ યાદીમાં યુપીની 7, કેરળની 12, છત્તીસગઢની 5, અરુણાચલ પ્રદેશમાં 2 અને અંડમાન નિકોબારની 1 સીટ માટે ઉમેદવારની યાદી રજૂ કરી દેવાઈ છે. માકપાએ આગામી ચૂંટણી માટે પશ્ચિમ બંગાળ સહિત 10 રાજ્યોની યાદી જાહેર કરી દીધી છે. દરમિયાન સીપીઆઈએમએ પશ્ચિમ બંગાળમાં 25 બેઠક માટે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જ્યારે 17 બેઠકો કોંગ્રેસ માટે છોડી હતી. ગઈકાલે પ્રદેશ કોંગ્રેસ કાર્યકારિણીની બેઠકમાં ઉમેદવારોના નામો અંગે ચર્ચા થઈ હતી. આ અગાઉ ડાબેરી મોરચાએ 18 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ગઈકાલે પોતાની ત્રીજી યાદીમાં કોંગ્રેસે આસામની 5, મેઘાલયની 2, નાગાલેન્ડ અને સિક્કિમની 1, તેલંગાણાની 8 અને ઉત્તર પ્રદેશની 1 બેઠકના ઉમેદવારના નામની જાહેરાત કરી હતી.
2019ની લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ દરેક પક્ષે પોતાના દિગ્ગજ નેતાઓને પ્રચાર અભિયાનમાં જોડ્યા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશ ખાતે 3 દિવસનું પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. કોંગ્રેસની નજર પૂર્વ યુપીની 40 બેઠકો પર છે. આ બેઠકો પર પક્ષને મજબૂત કરવા કોંગ્રેસ મહાસચિવ પક્ષના નાના મોટા નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. આ સાથે આજે તેઓ પ્રયાગરાજથી હોડીમાં બેસી ગંગા કિનારેથી વારાણસી પહોંચશે. આ યાત્રા દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ્રા અનેક જનસભા અને રોડ શોને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ યુપીમાં અખિલેશ યાદવ, મુલાયમસિંહ યાદવ, માયાવતી, અજીતસિંહ સામે પોતાના ઉમેદવારો નહીં ઉતારે. આ વાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે કહી હતી. के साथ ही समाजवादी पार्टी, बहुजन समाज पार्टी और राष्ट्रीय लोकदल के लिए हम इन तीनों के लिए 7 सीटें छोड़ रहे हैं. ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા લોકસભા ચૂંટણી પ્રભારી ઓમ માથુર, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં લોકસભા બેઠકોના નિરીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા કાર્યકરોના સૂચનો તથા અભિપ્રાયો અંગેનો અહેવાલ રજૂ કરી ઉમેદવારો માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે ચૂંટણી સમિતિની આ બેઠકમાં આયોજનલક્ષી, પ્રચારલક્ષી મુદ્દાઓ સહિત 11 લોકસભાના નામોની ચર્ચા થઈ હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે કાર્યકરોનું સ્પષ્ટ કહેવું છે કે પાર્ટી જેને ટિકિટ આપશે તેને જીતાડીશું. મહત્વનું છે કે આવતીકાલે મધ્ય ગુજરાતની 11 લોકસભાના નામોની ચર્ચા વિચારણા આજે પણ થઈ રહી છે. લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ધારાસભ્યો સાથે લાંબી બેઠક યોજી હતી, જેમાં લાઠીના ધારાસભ્ય વીરજી ઠુમર, વિરમગામના ધારાસભ્ય લાખા ભરવાડ સાથે 1-to-1 બેઠક યોજાઈ હતી. તો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા વિમલ શાહે પણ પ્રદેશ પ્રમુખ સાથે બેઠક યોજી વિચાર વિમર્શ પણ કર્યા હતા. આ બેઠકમાં પોતાના વિસ્તારમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે ધારાસભ્યો સાથે બેઠક યોજી હોવાનું પત્રકારો સાથે ની વાતચીતમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું. દેખાવ કરી શકે તે માટે આગોતરું આયોજન કર્યું છે. 6 મહિનાથી કોંગ્રેસ પક્ષના લોકસભાના દરેક બેઠકથી તેનું પરામર્શ બેઠકો ચાલે છે. સ્થાનિક કક્ષાએ ઉમેદવારોની સાથે વાતચીત કરવામાં આવે છે. વાત કરીએ પંચમહાલ લોકસભા બેઠકની. પાછલા 1 દશકાથી ભાજપના પ્રભુત્વવાળી પંચમહાલ બેઠક ઉપર આ વખતે ખરાખરીનો જંગ ખેલાવાનો છે. ત્યારે જોઈએ શું છે પંચમહાલ લોકસભા બેઠકની સમસ્યાઓ અને વિકાસની ગતિ. વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલી પંચમહાલ બેઠક પર છેલ્લા 1 દશકાથી ભાજપનું રાજ છે. આ બેઠકના ઇતિહાસને જોવામાં આવે તો કોંગ્રેસે 8 વખત, સ્વતંત્ર પાર્ટીએ 2 વખત અને ભાજપે 4 વખત અહીં લોકસભાની ચૂંટણી જીતી છે. આ બેઠકમાં 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાં પંચમહાલની શહેરા, કાલોલ, ગોધરા અને મોરવા હડફ, ખેડા જિલ્લાની 1 ઠાસરા બેઠક અને મહીસાગર જિલ્લાની 2 બાલાસિનોર અને લુણાવાડા વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. આ 7 બેઠકોમાંથી 4 ભાજપ પાસે અને 3 કોંગ્રેસ પાસે છે. વર્ષ 1977 થી 1989 દરમિયાન કોંગ્રેસે આ બેઠક ઉપર જીત મેળવી હતી. ત્યારબાદ 1996માં ફરીથી કોંગ્રેસે જીત મેળવી હતી. આ બેઠક ઉપર ભાજપની જીતની શરૂઆત વર્ષ 1999થી થઈ હતી. ભાજપના નેતા પ્રભાતસિંહ ચૌહાણ અહીંયા છેલ્લી 2 ટર્મથી સાંસદ છે. આ બેઠક પર મહારથીઓ એ પોતાનું નસીબ અજમાવ્યું છે, જેમાં શંકરસિંહ વાઘેલા, પીલુ મોદી, હિતેન્દ્ર દેસાઈ અને હાલ પ્રભાતસિંહ ચૌહાણ છે. બેઠકમાં લગભગ શરૂઆતમાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું, જે છેલ્લા 4 લોકસભાની ચૂંટણીઓમાં ભાજપે આ બેઠક જાળવી રાખી છે. મતદારોમાં જોઈએ તો ક્ષત્રિય ઠાકોરના મતોનું 48% પ્રમાણ હોવાથી આ બેઠક પર ક્ષત્રિય અને ઠાકોરનો દબદબો રહેશે અને તેમનો જોગ જે બાજુ હોય એ બાજુના ઉમેદવારોને વિજય પ્રાપ્ત થાય એવી શક્યતાઓ જણાઈ રહી છે. આ લોકસભા બેઠક ખાસ કરીને ક્ષત્રિય મતોના પ્રભુત્વવાળી બેઠક છે. અહીં મોરવા હડફ વિધાનસભા વિસ્તારમાં આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. ખેતી અને પશુપાલન અહીંનો મુખ્ય વ્યવસાય છે. જોકે જિલ્લામાં કોઈ મોટા ધંધા કે ઉદ્યોગો નથી,
તો સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં કોઈ મોટી જીઆઈડીસી ન હોવાને કારણે રોજગારી માટે તેમને અન્ય શહેરોમાં સ્થળાંતર કરવું પડે છે. બાલાસિનોર અને લુણાવાડા માટેની રેલવેની અહીંના સ્થાનિકોની માંગ છે. તો લુણાવાડામાં ઓલરેડી પંચમહાલ લોકસભામાં જે ટ્રેનના પાટા ગોધરાથી લુણાવાડા સુધીના હતા તે ફરી નખાય અને ફરી પુનર્જીવિત થાય એવી અમારી લોકસભા પંચમહાલ લોકસભા વિધાનસભાની માંગ છે. અને લુણાવાડા આજે અમારું એક કોમર્શિયલ હબ છે, સેન્ટર છે, તો લુણાવાડાના એનાથી ધંધા રોજગારને બી ફરક પડે એવો છે અને ટ્રેનના પાટા પુનર્જીવિત થાય તો એ માટે અમારે બધાની માંગણી છે. પંચમહાલ લોકસભાની ચૂંટણીમાં 3 મોટા જિલ્લાઓ છે, પંચમહાલ, મહીસાગર અને એક ખેડા. પણ અહીંયા એક પણ જીઆઈડીસી એવી વિકસિત નથી અને એ માટે કોઈ પણ જગ્યાએ અહીંયા ધંધા અને રોજગાર માટે કોઈને એટલી બધી તકો નથી. કોઈ એવી ઇન્ડસ્ટ્રી નથી કે જ્યાં લોકોને સારી જોબ મળી શકે કે સારો રોજગાર મળી શકે. અત્યારે અમે એવી સરકારને વોટ આપવા માંગીએ છીએ જે અમારી મોંઘવારી ઓછી કરે અને મહિલાઓની થોડી બચત થાય. વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં ભાજપ નવા ઉમેદવારને ટિકિટ આપે છે કે પછી રિપીટ થિયરી અપનાવે છે તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે. જ્યારે કોંગ્રેસ આ વખતે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપે તેવી શક્યતાઓ છે. આ સાથે જોવું રહ્યું કે પંચમહાલની જનતા કયા પ્રતિનિધિને ચૂંટીને દિલ્હી મોકલે છે. જનાદેશ દેશનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આગામી લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ ચૂંટણી શાખાની ટીમ દ્વારા મતદારો માટે વિવિધ કાર્યક્રમો અપાઈ રહ્યા છે. જેના ભાગરૂપે જામનગરના વિશ્વવિખ્યાત અજીતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર સહિત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ અને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોની ટીમ વચ્ચે એક અનોખી મતદાર જાગૃતિ T20 ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું, જેમાં અધિકારીઓની ટીમે શાનદાર વિજય મેળવ્યો હતો. આ ફ્રેન્ડલી T20 મેચમાં પૂર્વ ભારતીય ખેલાડી સલીમ દુરાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ મતદાર જાગૃતિનો સંદેશ આપ્યો હતો. એક નવતર પ્રકારના ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે, જે મતદાન જાગૃતિ માટેનો ક્રિકેટ ટુર્નામેન્ટ ટાઈપનું આયોજન છે. ગુજરાતમાં આવું એકમાત્ર આયોજન કરવામાં આવ્યું છે અને એ ખૂબ જ સરાહનીય છે. 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે ત્યારે એ જ નંબરનું ટી શર્ટ પહેરીને બધા ખેલાડીઓ રમશે. લાંબા સમય બાદ આ રીતે પત્રકારો અને અધિકારીઓ આમને સામને આવશે અને સ્ટ્રેસ જે થતો હોય છે બંને લોકોને એ દૂર થશે. મતદાન જાગૃતિ માટે જે રીતે પ્રયાસ કરવામાં આવ્યા છે તે ખૂબ જ સરાહનીય છે અને જિલ્લા કલેક્ટર અને તેમની ટીમને પણ હું અભિનંદન આપું છું. લોકસભાની ચૂંટણીને લઈને હવે આંતરરાજ્ય સરહદો પર પણ પોલીસ દ્વારા કડક સુરક્ષા હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં પ્રવેશતા હાઈવે અને માર્ગો પર પણ હવે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. અરવલ્લી અને સાબરકાંઠા એમ બંને જિલ્લાઓ રાજસ્થાન સરહદ સાથે જોડાયેલા છે, જેને લઈને આ બંને જિલ્લાઓમાં પણ પોલીસ દ્વારા સતર્કતા વધુ તેજ બનાવી દેવાઈ છે. અરવલ્લીની શામળાજી ચેકપોસ્ટ પર પણ પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધરાયું છે. આ સિવાય જિલ્લામાં આવેલી ચેકપોસ્ટ પર અને દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે સહિતના સ્ટેટ હાઈવે પર 24 જેટલી ટીમોને બાજ નજર રાખવા ફરજ પર ગોઠવવામાં આવી છે. ઉત્તર ભારત તરફથી અને ખાસ કરીને રાજસ્થાન અને હરિયાણા તરફથી આવતા વાહનો પર નજર રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગેરકાયદેસર હથિયાર સહિત તમામ પ્રતિબંધિત ચીજો પણ રાજ્યમાં હેરફેર ના કરાય અને ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન તેનો ઉપયોગ ના થાય તે બાબતને ધ્યાને રાખીને પોલીસે હવે ચોકસાઈ હાથ ધરી છે. અરવલ્લી ડિસ્ટ્રિક્ટના જે કંઈ હથિયાર વેપન લાયસન્સ લોકો પાસે છે 847 જેટલા લાયસન્સ છે, એમાંથી 436 જેટલા વેપન્સ આપણને ગઈકાલ સુધી ડિપોઝિટ લઈ લીધા છે અને બાકી બચેલા 2-3 દિવસમાં થઈ જશે. તેમજ રતનપુર ચેકપોસ્ટ જે સૌથી અગત્યની ચેકપોસ્ટ છે અરવલ્લી ડિસ્ટ્રિક્ટમાં આવતી, એમાંથી કોઈ પણ રીતનું ગેરકાયદેસર માલ, મટીરિયલ, માણસ કે વેહિકલ અંદર ના આવે એ માટે અમે 2 લેવલ ઉપર ચેકિંગ રાખ્યું છે.
લોકસભાની ચૂંટણી દરમિયાન ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોના પ્રચાર પ્રસારની તમામ ગતિવિધિ પર ચૂંટણી પંચ ઝીણવટપૂર્વક નજર રાખી નિરીક્ષણ કરશે. આ માટે પંચના માર્ગદર્શન મુજબ તમામ જિલ્લાઓમાં સમિતિની રચના કરવામાં આવી છે. ઉમેદવારો દ્વારા આપવામાં આવતા પેઇડ ન્યૂઝ બાબતે આ સમિતિ નજર રાખશે. લોકસભાની ચૂંટણી પૂર્વે આ સમિતિના સભ્યોને તેમની કામગીરી અંગેનું માર્ગદર્શન આપવા માટે ખેડા જિલ્લા કલેક્ટર સુધીર પટેલ દ્વારા એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં સ્થાનિક કેબલ ટીવી ઓપરેટરોને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ કલેક્ટર રમેશ મિર્જા પણ ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણીલક્ષી તમામ મહત્વના મુદ્દા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જે ઈવીએમ મશીનનો જે ટેસ્ટ કર્યો એ ઘણો સારો સુંદર છે અને અનુકૂળ છે અને 100% સાચી વસ્તુ છે, સાચી દેખાય છે. એ બધા અમે આનંદ ખુશીઓ ચૂંટણી રાખી અનુભવીએ છીએ. પહેલી વાર આવ્યું છે, આનું નિર્દેશન સારું છે અને પહેલી વાર થઈ રહ્યું છે. અરવલ્લી જિલ્લાના મગનપુરા ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અરવલ્લી વહીવટીતંત્ર, સાબરકાંઠા અરવલ્લી ફિઝિકલી હેન્ડીકેપ્ડ વેલફેર મંડળ અને સમાજ સુરક્ષા વિભાગના સંકલનથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ધનસુરાના મામલતદારે દિવ્યાંગ ભાઈ બહેનોને મતદાન માટેની જરૂરી જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં દિવ્યાંગ ભાઈ બહેનોને ઈવીએમ, વીવીપેટ મશીનની જાણકારી અને મતદાન માટેનો ડેમો પણ બતાવવામાં આવ્યો હતો. ચૂંટણીમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ સુવિધાઓ આપવામાં આવનાર છે, જેમાં દિવ્યાંગ વ્યક્તિઓને ઘરેથી મતદાન મથકે લાવવા અને મતદાન બાદ ઘરે લઈ જવા માટે વાહનની સુવિધા, મતદાન માટે વ્હીલચેરની સુવિધા સહિતની તમામ બાબતો અંગે દિવ્યાંગ ભાઈ બહેનોને માહિતી આપવામાં આવી હતી. મતદાનના દિવસે ઘરથી મતદાન મથક સુધી લાવવા તથા પાછા ઘરે મૂકી જવા માટે વાહનની વ્યવસ્થા, તેમને દિવ્યાંગ સહાયકની વ્યવસ્થા, આ ઉપરાંત વ્હીલચેર અને વ્હીલચેરને મતદાન મથક સુધી પહોંચાડવા માટે રેમ્પની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર અને ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલ છે. મતદાન જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 150થી વધુ દિવ્યાંગ મતદાતાઓને મતદાન કેવી રીતે કરવું અને તેની માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે. કાલોલ પોલીસ દ્વારા અઠવાડિયા અગાઉ થયેલી 8 જેટલી બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કઢાયો છે અને કુલ 2 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયામાં 8 ઉપરાંત બાઇકની ચોરી થતાં કાલોલ પોલીસ સક્રિય બની હતી અને આ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધાર્યું હતું. ત્યારે કાલોલ પોલીસ મથકના પીઆઈએ ચોક્કસ બાતમી મળતા પોલીસે સ્થળે જઈ બાઇકના ચેસીસ નંબરની ખરાઈ કરતા આ બાઇક પોલીસ મથકે નોંધાયેલ બાઇક ચોરીના ગુનાની હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે તેની સાથેના અન્ય 3 ઇસમો પાસે પણ અન્ય વાહનોના દસ્તાવેજ માંગતા મળી આવ્યા નહોતા, જેને લઈને પોલીસ દ્વારા તમામની અટકાયત કરી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા, જ્યાં વધુ પૂછપરછ દરમિયાન બહાર આવ્યું હતું કે તેમણે અઠવાડિયા અગાઉ અલગ અલગ સ્થળેથી 8 જેટલા વાહનોની ચોરી કરી હતી. કાલોલ પોસ્ટેના ગુનામાં ગયેલ બાઇકો સાથે 4 આરોપીઓ પુરુષોત્તમનગર ખાતે ભેગા થયેલ છે, જે બાઇક સગે વગે કરવાની પેરવીમાં છે, જેથી અમે પુરુષોત્તમનગર ખાતે જઈ તપાસ કરતા એક ડિસ્કવર અને એક એક્ટિવા મળી આવે. તેમને ત્યાં પુરુષોત્તમનગરથી કાલોલ પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરતા મોઇનના જવાબમાં વધુ 5 બાઇકો જણાયેલ. આમ કુલ ટોટલ 8 બાઇકો જે ચોરાઈ હતી હાલોલ ટાઉન અને હાલોલ રૂરલ વિસ્તારમાંથી અને એક આપણા કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઈ હતી, જેનો ભેદ કરવામાં આવેલ છે. અને મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિના અવસરે દેશભરમાં ગાંધીજીના આદર્શોનો સંદેશ પાઠવવા સરકાર અને સંસ્થાઓ દ્વારા અનેકવિધ લોકજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતના સાયકલિંગ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવસારીથી દાંડી સુધી સાયકલ યાત્રા યોજવામાં આવી હતી. આ સાયકલ યાત્રામાં 250થી વધુ સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો. આ અવસરે પર્યાવરણને બચાવવા માટે સાયકલનો વધુ ઉપયોગ કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. હેલ્થ અવેરનેસ, સાયકલિંગ વધારે લોકો વાપરી શકે, એને કારણે પોલ્યુશન અને આપણું જે ઈંધણના જે પૈસા જાય છે એ બચી શકે અને સૌથી બેસ્ટ તો હેલ્થ માટે અમે આ
પ્રયત્ન કરી રહ્યા છે કે નાનામાં નાનો માણસ બી સાયકલ ચલાવે તેનાથી હેલ્થને બહુ બેનિફિટ છે, પોલ્યુશન માટે ઘણું જ સારું છે અને જે પેટ્રોલિયમમાંનો વપરાશ ઓછો થશે એનાથી આપણું કન્ટ્રીની ઇકોનોમી પણ ઘણી સુધરશે. આ દાંડી યાત્રામાં મને ખૂબ જ મજા આવી. અમે બારડોલીથી અહીં આવ્યા છીએ ને તે સાયકલ ચલાવવાથી આપણી સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આપણે નિયમિત દરે સાયકલ ચલાવવી જોઈએ. દેશમાં શહીદ પરિવારોની ઉપસ્થિતિમાં એક ખાનગી કંપનીએ પોતાના શોરૂમનો આરંભ કરાવીને શહીદ પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીને ઔદ્યોગિક જગતમાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે કંપની દ્વારા શહીદોના પરિવારજનોનું સન્માન કરી પ્રત્યેક પરિવારને 25,000ની આર્થિક સહાય કરવામાં આવી હતી. તેમજ પરિવારના સભ્યોને તેમની યોગ્યતા અનુસાર કંપનીમાં નોકરી આપવાની પણ કંપનીએ જાહેરાત કરી હતી. આ શોરૂમની અંદર અમે વીર શહીદ પરિવારોના હસ્તે એમનું એક શુભ ઉદ્ઘાટન એમના હસ્તે રાખેલું છે, જેના માટે અમને રાષ્ટ્ર પ્રત્યે કંઈક કરી શકાનું એક અમે ગૌરવ અનુભવીએ છીએ. આ પરિવારો અહીંયા સુધી આવ્યા છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના પરિવારોને અહીંયા બોલાવી અમે ખરેખર અમારો પરિવાર એમનો હૃદયથી લાગણી સાથે આભાર વ્યક્ત કરે છે. પરિવારને અમે શું આપી શકીએ, પણ છતાં ફાલ્કન વેલફેર ફાઉન્ડેશનમાંથી 25,000 રૂપિયા જેવું અનુદાન દરેક પરિવારને અમે આપવાનું નક્કી કર્યું છે. આજે શહીદોના પરિવારના હાથે ઉદ્ઘાટન કરી અને એક ઉદ્યોગપતિઓને માટે એક નવો રાહ ચીંધો છે કે ખરેખર પાયાનું જો માત્ર ઉદ્યોગપતિએ જો પોતાની કર્તવ્ય નિષ્ઠાથી કામ કરવું હોય તો આવી જ રીતે દરેક ઉદ્યોગપતિ જો આ પહેલ કરે તો આ દેશની અંદર નવી ક્રાંતિ શરૂ થાય અને વિચારધારા નવી શરૂ થાય. તો આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ. વધુ સમાચારો સાથે મિડ ડે ન્યૂઝમાં ફરી મળીશું. નમસ્કાર. આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ. ડીડી ગિરનાર. मनोहर पर्रिकर के निधन पर केंद्र सरकार ने आज एक दिन के राष्ट्रीय शोक की घोषणा की है. इस दौरान देश की राजधानी के साथ राज्यों और केंद्र शासित राज्यों की राजधानियों ने राष्ट्रीय ध्वज आधा झुकाया है.